ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધાય? મજામાં ને? વરસાદ પાણી શું કે ચાલુ છે કે બંધ થઈ ગયા? અમારે તો ચાલુ છે હજી. એનું કામ કર્યા કરે, આપણે આપણું કામ કર્યા કરે. બીજું તો હું રોજ રોજ તો હવે કાંઈ એની ચિંતા કરાતી નથી. તો બધું છે. અને આજે તો ફ્રેન્ડ્સ શું છે ખબર છે ને બધાને? આજથી અધિક માસની શરૂઆત થઈ છે. શ્રાવણ માસ, 2 શ્રાવણ મહિના છે આ મહિના. એટલે આ પહેલો છે એ અધિક માસ છે ને બીજો તે જે રેગ્યુલર આવે છે એ શ્રાવણ મહિનો છે. તો અધિક માસમાં બધાય ભગવાન પુરુષોત્તમ ભગવાનની પૂજા કરશે, સેવા કરશે, દાન પુણ્ય કરશે. તો એવું બધું કરશે, ભગવાનની ભક્તિ કરશે. તો તમે પણ બધા કોઈ રહ્યા છો ને પુરુષોત્તમ મહિનો? આપણે તો નથી રહ્યા હો. તમે કોઈ રહ્યા છો કે નહીં? મને કોમેન્ટ કરીને કહેજો. તો આવું છે. 3 વર્ષે અધિક મહિનો આવે. શું કામે આવે ખબર છે કોઈને? કોઈને ખબર હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. અધિક મહિનો એટલે શું અને એ શું કામે આવે છે? જો કોઈને ખબર હોય ને તો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે હવે બ્લોગમાં આગળ વધીએ. ફ્રેન્ડ્સ, તમને એક વાત કહેવાની તો રહી ગઈ. આજ છે ને મારે એક મોટી મુસીબત જેવું થઈ ગયું. મુસીબત કહે તો મુસીબત અને તકલીફ કહે તો તકલીફ. ચોમાસાની ઋતુમાં બધાને ઘરે આ તકલીફ હોય અને આપણી ઘરે આ તકલીફ થઈ ગઈ. શું હોય છે કહી દો? અરે કેવું નથી, હું તમને છે ને સાક્ષાત એ તકલીફના દર્શન કરાવું. જુઓ તમે. તો જો આ છે મારી મુસીબત, તકલીફનું મેઇન કારણ. જો દેખ દરવાજો. હવે તમને બધાને એમ થાય કે આ મુસીબતનું કારણ કઈ રીતના? તો જો હું તમને બતાવું. એમાં થયું છે એવું, આપણા દરવાજો છે ને વરસાદમાં ચડી ગયો છે. જો આ છે ને ચડી ગયો છે. જોયો? આટલું જ બંધ થાય. અમે ઘઈસો તોય આ બંધ નથી થતું. આટલી જગ્યા રેસ. તો જોયું ને, બસ એટલું છે ને રીએ છે. એટલે આપણો દરવાજો થતો નથી બંધ. પપ્પા હતા ને એટલે ત્યાં સુધી વાંધો ન ગઈ. પપ્પા ત્યાં બેઠા જ હોય એટલે તાળું મારવાની જરૂરત ન પડતી. પપ્પા છે ને મારે માર્કેટમાં જાઉં, તો દરવાજો બંધ ન થાય તો હું કઈ રીતના માર્કેટમાં જાઉં? આજુબાજુમાં કોઈ નથી, એ બધા પોતપોતાના કામે ગયા છે. એટલે આવી તકલીફ થઈ ગઈ છે મારે. તો હવે એક મિસ્ત્રીને કહી આવી હતી, પછી અત્યારે મિસ્ત્રી થોડા કામ માટે ન આવે એમ કહે, એટલે અમારે ટાઈમ નથી. મને એવો જવાબ દીધો કે ટાઈમ નથી. તો પછી થયું ભાઈ, હવે પછી બીજો મિસ્ત્રી ગોતશું, નહીં તો પછી હવે ચેતન સાંજે આવે ને તો ત્યારે મેળ પડે, એ સિવાય તો મેળ પડે એમ નથી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ વધીએ. આ બધું તો હાયલા કરશે, બીજું શું થાય? ચાલો હવે આપણે આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને બપોરની રસોઈ તો બની ગઈ હોય, ટિફિન ગયું હોય એટલે. પણ આપણે છે ને હવે બનાવવાનો છે સંભારો. ચેતન સંભારો નથી લઈ જતા, એ શાક ને રોટલી ને અથાણું ને પાપડ ને એવું બધું લઈ જાય. તો મારે સંભારો ખાવો છે. અને કયો સંભારો છે ને બહુ મસ્ત છે ભાઈ, હું તમને કહું. મારે છે ને આજે બનાવવાનો છે ટમેટાનો સંભારો. તમે લોકોએ ટમેટાનું શાક તો ખાધું જ હશે. સેવ ટમેટાનું શાક હોય કે લોટવાળું ટમેટાનું શાક બનાવે, એ બધું તો ખાધું જ હોય. ટમેટાનો સંભારો કોઈ દિવસ ટ્રાય કર્યો છે? લોટવાળું, ચણાના લોટવાળો? આજે આપણે છે ને ચણાના લોટવાળો સંભારો ટ્રાય કરવાનો છે. કાચા ટમેટાનો, પાકા નહીં, કાચા ટમેટાનો સંભારો. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. કઈ રીતના બનાવી છે એ પણ જોઈ લઈએ. તો જો કાચા ટમેટાનો સંભારો બનાવવા માટે પહેલાં તો છે ને મેં કાચા ટમેટા લઈ લીધા છે અને એમાં નાખવા માટે 1 મરચું લીધું છે. ચાલો હવે આપણે કટ કરી લઈએ. આ ટમેટાને છે ને આપણે લાંબી ચીરું જ કરવાની છે. આમ જો પતલી પતલી, બહુ જાડી નહીં બહુ પતલી ને મીડિયમ એવા છે ને આપણે કટ કરી લઈએ ટમેટા પહેલાં 3 એકદમ ખાટો મીઠો બહુ મસ્ત સંભારો લાગે છે આ. તમે આ સંભારો બનાવો તો તમારે શાકની જરૂર ન પડે, એટલો મસ્ત લાગે છે.
ટમેટા કટ થઈ ગયા. હવે એક મરચું સુધાર લઈએ. બી કાઢી નાખીએ મરચાના. તો જો આપણા ટમેટા અને મરચાં બંને કટ થઈ ગયા છે. તો ચાલો હવે આપણે સંભારો વઘારી લઈએ. જો હવે આપણે છે ને સંભારો વઘારવા તેલ લઈ લઈએ. 2 પાવડા જેટલું તેલ લેવાનું છે, બહુ વધારે નથી લેવાનું. તેલ ગરમ થાય ત્યાં સુધી વેઇટ કરી લઈએ આપણે. જો આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે પહેલા આપણે એની અંદર નાખશું રાઈ. રાઈ છે ને તતડવા લાગે ને પછી આપણે એની અંદર નાખશું થોડીક હિંગ અને થોડીક હળદર. થોડીક હિંગ નાખી દઈએ અને થોડી હળદર. અને હવે ધીમે ધીમે આ ટમેટા નાખશું, કારણ કે ઉડે ટમેટા તેલમાં નાખીએ ને એટલે. હલાવી લઈએ. હવે આને છે ને ડીશ ઢાંકી થોડીક વાર ચડવા દેશું. હવે જોઈ લઈએ અને હલાવી લઈએ. હવે એમાં થોડુંક એવું મીઠું સ્વાદ અનુસાર, અને કાચા ટમેટા છે એટલે ખાટા હોય તો એમાં થોડી ખાંડ નાખી દઈએ. બધું મિક્સ કરી દઈએ. પાછું થોડીક વાર ચડવા દઈએ. ઢાંકી દઈએ. થોડીક વાર થઈ ગઈ છે, ચેક કરી લઈએ. આપણો સંભારો મસ્ત ચડી ગયો છે. હવે આપણે આની અંદર ચણાનો લોટ થોડોક નાખવાનો છે. થોડોક નાખી પહેલા મિક્સ કરી લેવાનો. તમને એવું લાગે કે ઓછો છે તો થોડોક નાખી દેવાનો. મને થોડોક ઓછો લાગે છે. 1 ચમચી હજી નાખી દઈએ. 3 થી 4 ચમચી ચણાના લોટની અંદર આપણો સંભારો રેડી થઈ જશે. તો આપણો સંભારો રેડી છે. તો આપણો સંભારો રેડી થઈ ગયો છે એકદમ ખાવા માટે. તો કેવો લાગ્યો કાચા ટમેટાના સંભારાની રેસીપી? મસ્ત હતી ને? ખાવામાં ટેસ્ટી લાગે છે, એકદમ ખટમીઠો લાગે અને શાકની પણ જરૂર ન પડે અને રોટલી અરે બહુ મસ્ત લાગે. મને તો બહુ જ ભાવે. બીજા કોઈને ન ભાવે પણ મને એકલીને બહુ ભાવે, તો મારે એક માટે બનાવું. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે વ્લોગમાં આગળ વધીએ. અને કાવ્યાબેન સ્કૂલેથી આવી ગયા, બપોર જમી કરવીને સૂઈ ગયા અને ઉઠી ચા દૂધ પી અને કંઈક પરાક્રમ કરેશ. જો શરદી થઈ ગઈ કાવ, એનો અવાજ એ ભારે થઈ ગયો કા કાવ્ય? હા જો એને છે શું કરે ખબર છે? જો આ એને બબલ મિક્સર લીધું છે. જો આ છોકરા બબલ્સ કરે ને એ જો, તો એમાં કંઈ કાણું પડાવ્યું અને આનાથી બબલ કરશે. હે ને કાવ્ય? હાલો બાર, હાલો બાર બબલ બબલ કરશું તો જોઈએ. હાલો કાવ્યાબેન કેમ બબલ્સ કરે. બેન બબલ્સ કરે. આ લે 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 જો જો ચાલુ કર્યું. કેટલા બધા થયા? તો
બબલની બરી તો જોઈ ને ફ્રેન્ડ્સ, કાવ્યાબેન જો આવું કરે છે અને ઈ બબસ કરે અને શેરીમાં છોકરા બધા ફોડે છે. એવું હાલે છે. કાંઈ નવીનમાં તો બીજું તો કાંઈ શું હોય, રોજ રોજ આવું બધું હાલ્યા કરે છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હા, મેં જો તમને સવાલ પૂછ્યો હતો ને, યાદ છે ને? તો પાછું યાદ કરી દઉં. અધિક માસ એટલે શું અને એનું મહત્વ શું છે ને એ બધું મેં તમને પૂછ્યું હતું ને, એ તમારે મને કહેવાનું છે. અધિક મહિનો શું છે અને શું કામે આવે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.